આજે તો આખ્યું 350cc નું ભટભટિયું. તો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. 106 દિવસ સાગરની સાથે હવારમાં કિન્નકી નુકસાની ભત્રીજા સાયકલ ભાંગી નાખી તોય આને કઈ વાંધો હજી દાંત કાઢે. પછી તો થઈ જાવ ઓન ધ વે ગેરેજ સાઈડ. નવી ગાડી ને જે ફૂલડા ને હાર ચડાવેલો જો, કારણ કે નવી રે ને એટલે. ધીસ ઇઝ થઈ ગયું લોકેશન કમ્પ્લીટ. ધીસ ઇઝ માણા મોડલો. કાંઈ છે બંધ કરો. પાણી વાળ ખુલ્લો લ્યો, બંધ કરી દો પેલા. હવે ઉપાધી નહીં. મારી પાસે સફરજન છે તો આવી જા સફરજન વાળા સફરજન ની કોપી પાડવા. પણ બ્રાન્ડ તો બ્રાન્ડ રે. તમારે તમારા હગા વાલા હોય એને લેતા આવો. આવી રીતના પેસ્યુલન કરાય એવરેજ છે, પણ તમે કોઈ નો કરતા નકર હલવાઈ જાય. ઠીક હે જૈસા આપ કહે. રિશિશ કિયા ધોયા પેલા આવી લાગે છે, ધોયા પછી કાક આવી લાગશે. માલુમ હે તેરે બાપ કો મત સિખા ચલ. પછી તો ઊભા પગે આરવાર એશે ને ધોઈ નહીં. પછી તો આવી ગયું મારા હાથમાં ભટભટિયું 350cc નું. મેં કીધું હવે આંકવું જોહે. ખબર નઈ કઠણાઈ ને મારું કોને નામ દઈ દીધું છે. એટલે આ છે આપડી કઠણાઈ દંડી લેવા આવ્યો. હવે તમે બધા કહેતા છો દંડી ને નક્કી શું કરી, પણ મી તો થોડીક દંડી ઘટી. અહીંથી તે આટલી દંડી ઘટી. સક્સેસફુલી પ્રોજેક્ટ થઈ ગયો કમ્પ્લીટ. અહીંથી લઈને અહીંયા લગન ઢાળ ચડાવવાનો. હવે ઉપાધિ ના પાર નથી મિત્રો, કારણ કે એક બાજુ પાણી નથી ને એક બાજુ આવડી મોટી ગાડી ધોવાઈ. 3 કલાકની મહેનત સક્સેસફુલી ગઈ. આવી ગયું આપણું નંદી માંથી પાણી ટાંકામાં. પછી તો રાત પડીને પાણી આવ્યું ને મેં 2 ફુવારા ચાલુ કરી દીધા. ગાડી તો ધોવાની જ હતી. પછી તો ઉપાધિ ને આવી જા ગેરેજે મૂકીને ઘરે અને બે જા જમવા. તો ઘરે જમવામાં ભજીયા હતા મિત્રો. અને કરો કોમેન્ટ, ભજીયા કોને કોને ભાવે આવા લાલ મરસા ના. હવે રાત નો રાજા એટલે કે બામણીઓ બાદશાહ. અમાર સિંતરભાઈ બીડ્યા બામણીઓ બાદશાહ. એમાંય ભાયા સડાવ્યા આંકડા. મેં કીધું અસલ લાગે છે મારી જેવો. એ હવે બસ ટાટા. તો કાંઈ નહીં, મળવી છે નેક્સ્ટ પાર્ટમાં. જય માતાજી. થેન્ક યુ સો મચ.